जय जय श्री राम, जय जय श्री राम, जय जय वेलनाथ, जय जय वेलनाथ। भूख लागी છે કે શું? અવાજ નથી આવતો। जय जय वेलनाथ। ना पूछो जमाने को, ना पूछो जमाने को क्या हमारी कहानी है, क्या हमारी कहानी है। हमारी पहचान तो सिर्फ ये है, हमारी पहचान तो सिर्फ ये है, हम सिर्फ हिंदुस्तानी है, हम सिर्फ हिंदुस्तानी है। एवो ज एक डांस लईने आवे छे सुरेला त्रुई। सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन, तेरी हाँ पे जिंदा। तू बाग है मेरा, मैं तेरा परिंदा। है अर्ज़ ये दीवाने की, जहाँ बोर सुहानी देखी, एक रोज वही मेरी शाम। कभी याद करे जो ज़माना, माटी पे मर मिट जाना, जिक्र में शामिल मेरा नाम हो। ओ देश मेरे तेरी शान पे सदके, कोई धन है क्या तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा। तू बाग है मेरा, मैं तेरा परिंदा। अपना है दिल ये आज का, दुनिया से जाके बोल दो, बोल दो। ऐसे जागो रे साथियों, दुनिया की आंखें खोल दो, खोल दो। लहरा दो, लहरा दो, सरकशी का परचम लहरा दो। गर्दिश पे फिर अपनी सरजमीं का परचम लहरा दो। लहरा दो, लहरा दो, सरकशी का परचम लहरा दो। गर्दिश में फिर अपनी सरजमीं का। ખૂબ સરસ। ત્યારબાદ આપણા કાર્યક્રમ તરફ આગળ વધીએ તો એક શબ્દ છે જે મારા મનમાં ખૂંચે છે અને એ શબ્દ છે સ્ત્રી સશક્તિકરણ। સ્ત્રી અને એને સશક્ત કરવી શું કામ? જે ખુદ એક સાક્ષાત જગદંબાનું સ્વરૂપ છે એને આપણે શું સશક્ત કરી શકવાના છે? સ્ત્રી જે ખુદ એક આગ છે, બસ જરૂર છે કે ફક્ત પોતાની તાકાત સમજે, પોતાની રાખ ખંખેરી અને ઊભી થાય। તે કોઈ પણ સ્ત્રી હોય, વર્ક કરતી હોય કે ન કરતી હોય, આજે સ્ત્રી એક પણ ક્ષેત્રમાં પાછળ નથી। એવી એકેય પોસ્ટ નથી, એવું એકેય કામ નથી જે પુરુષ કરી શકે અને એક સ્ત્રી ન કરી શકે। તો પછી આપણા ઇતિહાસની વાત હોય કે અત્યારની કરંટ સિચ્યુએશન હોય, સ્ત્રી એકેય ક્ષેત્રમાં પાછળ નથી। તો આવી જ સ્ત્રી સશક્તિકરણ વિશેની સ્પીચ લઈને આવશે ધામેચા સ્નેહા। સ્નેહાબેન, તમે કંઈક મને કહેતા હતા ને કે સમાજમાં સ્ત્રીનું કંઈક મહત્વ ઓછું છે, તો આવો ને મને થોડુંક કહો ને। સૌ પ્રથમ તો અહીં ઉપસ્થિત તમામ મહાનુભાવોને, આદરણીય અતિથિઓને અને વાલી મિત્રોને મારા તરફથી સ્નેહભર્યો નમસ્કાર। સમાજની ખોટ શોધવી સહેલી છે, પરંતુ સુધારવાનો પ્રયાસ કરવો એ મહાનતાનું કામ છે। સમાજ એક એવી વ્યવસ્થા છે જ્યાં લોકો સાથે મળીને રહે છે, વિચારે છે અને વિકાસ કરે છે, પણ સમાજનો સાચો વિકાસ ત્યારે જ છે જ્યારે શિક્ષણ હોય છે। શિક્ષણ એ મનુષ્યનું ગહન હથિયાર છે। તે માત્ર અંગ્રેજી કે ગણિત નથી શીખવતું, પરંતુ તે એક વ્યક્તિમાં સંસ્કાર, જાગૃતિ અને વિચાર શક્તિ વિકસાવે છે। સમાજની વાત થતી હોય અને સ્ત્રીઓની વાત ના થાય એવું તો બને જ
જ નહીં, બિહાઇન્ડ એવરી સક્સેસફુલ સોસાયટી ઇઝ ધ સ્ટ્રેન્થ ઓફ ઇટ્સ વુમન. આજે ભારત દેશની વસ્તીમાં 48.46% સ્ત્રીઓની વસ્તી છે, એટલે કે લગભગ અડધો ભારત કહી શકાય. કોઈ પણ રાષ્ટ્ર કે સમાજની સ્થિતિ જાણવી હોય તો તે સમાજની સ્ત્રીઓનું સ્થાન જોઈને કહી શકાય છે. બીજી રીતે કહીએ તો કોઈ પણ રાષ્ટ્ર કે સમાજનો વિકાસ ત્યારે જ સંભવ છે જ્યારે સ્ત્રીઓ વિકસિત હોય છે. જો પુરુષ રાષ્ટ્રનો સ્તંભ હોય છે તો સ્ત્રીઓ તે સ્તંભની ધરી છે, પાયો છે. ટૂંકમાં જો સમાજને આગળ વધવું હોય તો સ્ત્રીઓનું શિક્ષિત હોવું ખૂબ જ મહત્વનું છે. कल तक जो थी नादान आज बन रही है खुद की पहचान, मिला नहीं उन्हें कभी सम्मान, होता रहा सदा घोर अपमान. शिक्षा से बन रही है अब महान, समाज में बढ़ रहा है उनका सम्मान. માણસ જીવે છે સપનોથી, આગળ વધે છે વિચારોથી અને ઇતિહાસ રચે છે હિંમતથી. ચાલો આપણે પણ આ તરફ આગળ વધીએ અને સમાજની સેવામાં કાર્ય કરીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. વહેલા બાપુની જય. ખૂબ સરસ. આપણને આટલી સરસ સ્ત્રીઓના મહત્વ વિશે સમજાવ્યું. ત્યારબાદ હવે આપણે આપણા કાર્યક્રમનો આગળ દોર સંભાળીએ તો હું અવચર સરને વિનંતી કરીશ કે તેઓ આગળ આપણનો દોર સંભાળે. સરસ મજાના પરફોર્મન્સ આપણે નિહાળ્યા. ત્યાર પછી હવે આપણે ધોરણ 12ના વિદ્યાર્થીઓનો શિલ્પ વિતરણ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ ગાભી દીપાલી ગિરીશભાઈ, ધંધુકિયા નીરજ નરેશભાઈ, સાંતલપરા હેમાસી જીતેન્દ્રભાઈ. તમામ વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી કે સ્ટેજ ઉપર આવશે. જેમનું સન્માન કરશે દીપકભાઈ વાઘાણી. વેલકમ સ્ટુડિયો. ગાભી દીપાલી ગિરીશભાઈ, ધંધુકિયા નીરજ નરેશભાઈ, સાંતલપરા. કૃપાલી હસમુખભાઈ, સાદરિયા વિશાલ રાજુભાઈ. એમનું સન્માન કરશે વાઘાણી હેતારથી ગોપાલભાઈ, ઇન્દ્રયા કૃપાલી હસમુખભાઈ, સાદરિયા વિશાલ રાજુભાઈ. સુરેશભાઈ સાદરિયા સેજલ દેવાભાઈ, ધાણેવાડિયા દિવ્યેશ ચંદુભાઈ, ઉપસરિયા દર્શનાબેન કરશનભાઈ. સાદરિયા સેજલ દેવાભાઈ, રાણેવાડિયા દિવ્યેશ ચંદુભાઈ, ઉપસરિયા દર્શનાબેન કરશનભાઈ. કાના ઓલું લેતો હોય તો જાણી નહીં જોયું. ત્યાર પછી સુરેલા કોમલ સુરેશભાઈ, શંખેશ્વરિયા વિવેક વિનોદભાઈ, ઢવાણિયા તરુણ લાલજીભાઈ. જેમને સ્પીચ અર્પણ કરશે પ્રવીણભાઈ રાઠોડ. પ્રવીણભાઈ રાઠોડને નમ્ર વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર ઉપસ્થિત થશે. પ્રવીણભાઈ રાઠોડ. સનીકુમાર રાજેશભાઈ, દેગામાં જેમલ સવજીભાઈ, કોડી ઋત્વિક મેહુલભાઈ, કાંકરેચા સનીકુમાર રાજેશભાઈ છે. જેમને શિલ્પ અર્પણ કરશે દેવજીભાઈ કાંકરેચા, કિરણબેન રાજેશભાઈ, ઉઘરેજા લખાભાઈ શામજીભાઈ, કીડિયા હર્ષેલ કુમેશભાઈ. દેગામાં જેમાલ સબ્જીભાઈ, કોડી ઋત્વિક મેહુલભાઈ, કાંકરેજા સનીકુમાર રાજેશભાઈ. બસ અહીંયા આપણે ધોરણ 12ના છેલાણીયા મીરા રમેશભાઈ, બીકોમ, શિપ્રા ભૂમિકા રાજેશભાઈ, BA,
ત્યાર પછી સુરેલા પૂર્વી રાજેશભાઈ બીએ, છેલાણીયા હેતલ રમેશભાઈ બીએ, અદગામા આરતી ભરતભાઈ કે જેમણે M.Com પૂરું કર્યું છે. સુરેલા પૂર્વી રાજેશભાઈ. મનસુખભાઈ. ખાટીલિયા જયેશ જગદીશભાઈ BHMS ડૉક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. ગજેશિયા પ્રજ્ઞાશ્રી અર્પણ કરશે રાજેશભાઈ દેગામાં. ત્યાર પછી ધામેચા સ્નેહા ઘનશ્યામભાઈ, થરેસા હસ્તી જગદીશભાઈ, વઢડેકિયા જિજ્ઞેશ લાલુભાઈ. વાઘજીભાઈ વાઘાણીની નમ્ર વિનંતી કરી. અનિલભાઈ 20-25 મિનિટની અંદર આપણો સંપૂર્ણ કાર્યક્રમ પૂરો થઈ જશે. તો તમામ આમંત્રિત મહેમાનો, વાલીગણ, સમાજના આગેવાનો જમીન પછી જે છે એ જઈ શકો. જેમને શિલ્ડ વિતરણ કરશે રાજેશભાઈ છેલાણીયા. દેત્રજા કિશન ચંદુભાઈ સાંતલિયા મિલ, જેમને શિલ્ડ વિતરણ કરશે જગદીશભાઈ બાંભણિયા. સની દેવેશભાઈ, પાટડિયા પ્રદીપ કમલેશભાઈ, સાંતલિયા ડિમ્પલ લાલજીભાઈ, રાણેવાડિયા સની દેવેશભાઈ. રાઠોડ મોહિની પ્રવીણચંદ્ર, ગણેશિયા ધારવિયા જ્યોતિકા રમેશભાઈ, વાઘાણી માયાબેન મહેશભાઈ. વાઘાણી માયાબેન મહેશભાઈ LLM CM3, જેમને વાઘાણી માયાબેન મહેશભાઈ. બજાણિયા હેતલબેન અર્પણ કરશે સંજયભાઈ. એમને સ્ટેજ અર્પણ કરવા માટે દિવેશભાઈ રાણાવાડીની નમ્ર વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર. ઝીંઝુવાડિયા વંશિકા. આપણે ધોરણ કોલેજથી માસ્ટર ડિગ્રી સુધીના તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનોનો સ્ટેજ અર્પણ જે છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. किसी के चेहरे का रंग खिल गया, बिछड़ा हुआ आज कोई उसको मिल गया. ये अदा भी उसकी क्या काम कर गई, जाते जाते एक नसी शाम कर गई.
તાળીઓ થઈ છે. જે આ નાની બાળા છે ફક્ત અહીંયા ડાન્સ નથી રજૂ કરી રહી, પરંતુ નેશનલ લેવલે પણ તે ઘણા કોમ્પિટિશનની અંદર ભાગ પણ લે છે અને તે વિનર પણ બનીને આવે છે. તો આપણે આવી નાની બાળા જે આપણા સમાજમાંથી છે એનું સન્માન તો કરવું જ જોઈએ. તો હું અહીંયા એને સન્માન કરવા માટે બોલાવીશ. અવચર સરને વિનંતી કરીશ કે તેને સન્માનિત કરે. આમ તમે તો આપણા જ્ઞાતિ ગૌરવ પ્રમાણપત્ર કે જે આપણા સમાજ માટે, સમાજની પ્રગતિ માટે સતત કાર્યશીલ હોય છે એવા આપણા જ સમાજના સભ્ય લાલજીભાઈ કુનપરા. તો હું તેઓને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને તેમને સન્માનિત કરવા માટે હું સમસ્ત કોળી ઠાકોર વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળના સભ્યોને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે. તાળીઓના ગડગડાટથી વધાવીશું આપણે સૌ. અહીંથી જે વિદ્યાર્થીના નામ બોલું છું તે ઝડપથી સ્ટેજ ઉપર આવશે. અગેચાણીયા શ્રવણ મુકેશભાઈ, અગેચાણીયા સંધ્યા મુકેશભાઈ, રાંદલપરા સંધ્યા સુનિલ કુમાર. અગેચાણીયા શ્રવણ મુકેશભાઈ, અગેચાણીયા સંધ્યા મુકેશભાઈ, રાંદલપરા સંધ્યા સુનિલ કુમાર. પાટડિયા જયેશભાઈ, જેનું સન્માન કરશે ચેતનભાઈ ઘાટલિયા અને ચમનભાઈ. ત્યારબાદ વાઘાણી નવગણ સંજયભાઈ, પિંચી આગળ બે થોડી. રવિ અજયભાઈ, વાઘાણી પ્રિયાંશી અજયભાઈ, વાઘાણી ગીતા દીપકભાઈ, વાઘાણી ધ્રુવી એ, ધામેચા લક્ષ્મી અશોકભાઈ, વાઘાણી નવગઢ સંજયભાઈ, રવિ અજયભાઈ, વાઘાણી પ્રિયાંશી અજયભાઈ, વાઘાણી ગીતા દીપકભાઈ, વાઘેલા ધ્રુવી, ધામેચા લક્ષ્મી. ઝડપથી સ્ટેજ ઉપર આવશે. વાઘાણી ગીતા દીપકભાઈ, વાઘેલા ધ્રુવી,
ધામેચા લક્ષ્મી અશોકભાઈ. વાઘેલા ધ્રુવી. વાઘેલા ધ્રુવી. ધામેચા લક્ષ્મી. ધામેચા લક્ષ્મી. ધવલભાઈ અગચાણિયા. ધવલ અગચાણિયા, જેનું સન્માન કરશે કલ્પેશભાઈ ગણેશિયા. ધામેચા લક્ષ્મી. ધવલ અગચાણિયા. તાળીઓના ગડગડાટથી વધાવશું. કેમ અવાજ નથી આવતો? જમવાની વ્યવસ્થા કરેલી છે તમારે. આજે હું એક નિબંધ રજૂ કરવા માંગુ છું, તો તમે બધા શાંતિથી સાંભળો. મારી વિનંતી. મારો વિષય છે ઠાકોર સમાજ. કે ભારત બહુવિધ સંસ્કૃતિ, ભાષાઓ અને સમુદાયોથી સમૃદ્ધ છે. આવા અનેક સમુદાયોમાંથી ઠાકોર સમાજ એક મહત્વપૂર્ણ અને સશક્ત સમુદાય છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ વિશેષ રૂપે વસતી આ સમુદાયનો ઇતિહાસ અને યોગદાન નોંધપાત્ર છે. ઠાકોર સમાજના પૂર્વજોને ક્ષત્રિય વર્ગ સાથે જોડવામાં આવે છે. કેટલાક ઇતિહાસકારો મુજબ તેઓ રાઠોડ, ચૌહાણ અને સોલંકી રાજપૂત વંશના વંશજ છે. પ્રાચીન સમયમાં આ સમુદાયના લોકોએ રાજકાર્ય, યુદ્ધ અને રાષ્ટ્ર સેવા કરી હતી. સમયાંતરે તેઓ કૃષિ કાર્ય અને અન્ય વ્યવસાય તરફ પણ વળ્યા હતા. ઇતિહાસમાં ઠાકોર સમાજના લોકો મુખ્યત્વે યોદ્ધા જ હતા. આધુનિક સમયમાં આ સમુદાયના લોકોએ ખેતી, પશુપાલન, નાનો વ્યવસાય, સરકારી નોકરી તેમજ વેપાર ઉદ્યોગમાં પણ પોતાનું સ્થાન બનાવી રહ્યા છે. ઘણા સમય પછી આ સમુદાયના લોકોએ શિક્ષણ, પોલિટેકનિક અને કામ સરકારના વિવિધ ભાગોમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. બોલો વેલાયત બાપુની જય. ખૂબ જ સરસ. જે વિદ્યાર્થીના 1 થી 3 ની અંદર નંબર નથી આવેલા તેઓને ચોપડા અને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવે છે. એટલે જે પ્રમાણે નામ આવે તે પ્રમાણે સ્ટેજ ઉપર આવતા. ટેબલ ઉપર બેઠા ઉતરી જાઓ. હેઠે બેસી જાઓ.
કોલેજના વિદ્યાર્થીઓ, જે વિદ્યાર્થીઓના નામ બોલું તે સ્ટેજ ઉપર ઉપસ્થિત થશે. છેલાણીયા તુષાર રાજેશભાઈ, ભેગામાં હિરેન વિજયભાઈ, રાંદલપરા સંધ્યા સુનિલભાઈ, ગણેશિયા આયુષ અશોકભાઈ, વાઘાણી નિષ્ઠા ગોપાલભાઈ, છેલાણીયા તુષાર રાજેશભાઈ, ભેગામાં હિરેન વિજયભાઈ, રાંદલપરા સંધ્યા સુનિલભાઈ, ગણેશિયા આયુષ અશોકભાઈ, વાઘાણી નિષ્ઠા ગોપાલભાઈ. જે વિદ્યાર્થીઓના નામ બોલું એ ઝડપથી સ્ટેજ ઉપર ઉપસ્થિત થશે. ભેગામાં માનવ રમેશભાઈ, ભેગામાં જીનલ રાજેન્દ્રભાઈ, બાબરિયા શિવાંગી લાલજીભાઈ, વરાણિયા શિવમ જયદેવભાઈ, વરાણિયા મયંક મહેશભાઈ, ભેગામાં વૈશાલી એન, છેલાણીયા તુષાર રાજેશભાઈ, ભેગામાં હિરેન વિજયભાઈ, રાંદલપરા સંધ્યા સુનિલભાઈ, ગણેશિયા આયુષ અશોકભાઈ, વાઘાણી નિષ્ઠા ગોપાલભાઈ, ભેગામાં માનવ રમેશભાઈ, ભેગામાં જીનલ રાજેન્દ્રભાઈ, બાબરિયા શિવાંગી લાલજીભાઈ, વરાણિયા શિવમ જયદેવભાઈ, વરાણિયા મયંક મહેશભાઈ, ભેગામાં વૈશાલી એન, ઝીંઝવાડિયા પૃથ્વી સુનિલભાઈ, આંતરેસા દેવિકા ગોરધનભાઈ, દાદરેસા હિરેન કિશોરભાઈ, ઉઘરેજા મયંક બચુભાઈ. જે વિદ્યાર્થીઓના નામ બોલો એ વિદ્યાર્થીઓ ઝડપથી સ્ટેજ ઉપર ઉપસ્થિત થશે. ચાલો ધોરણ 1માં જે વિદ્યાર્થીને નામ બોલો લેવાના બાકી હોય એ ઝડપથી આવી જાજો. છેલાણીયા તુષાર રાજેશભાઈ, ભેગામાં હિરેન વિજયભાઈ, રાંદલપરા સંધ્યા સુનિલભાઈ, ગણેશિયા આયુષ અશોકભાઈ, વાઘાણી નિષ્ઠા ગોપાલભાઈ, ભેગામાં માનવ રમેશભાઈ, ભેગામાં જીનલ રાજેન્દ્રભાઈ, બાબરિયા શિવાંગી લાલજીભાઈ, વરાણિયા શિવમ જયદેવભાઈ, વરાણિયા મયંક મહેશભાઈ, ભેગામાં વૈશાલી એન, ઝીંઝવાડિયા પૃથ્વી સુનિલભાઈ, આંતરેસા દેવિકા ગોરધનભાઈ, દાદરેસા હિરેન કિશોરભાઈ, ઉઘરેજા મયંક બચુભાઈ. જે વિદ્યાર્થીના નામ બોલો એમાંથી બાકી હોય એ ઝડપથી આવી જશે. ત્યાર પછી ધોરણ 2 ગણેશિયા રુદ્ર સુરેશભાઈ, પાટડિયા મીરા શ્રવણભાઈ, બારૈયા પ્રિન્સ રૂપેશભાઈ, ખાકરિયા મિત નીતિનભાઈ, સાબરિયા એન્જલ જયેશભાઈ, છેલાણીયા કુલદીપ ગોપાલભાઈ, ભદેવાડિયા ભૂમિકા રાજેશભાઈ, માલકિયા મિત અજયભાઈ, વાઘાણી કાવ્યા ચતુરભાઈ, સીતાપરા રામજી અજયભાઈ, વાઘાણી નવગણ સંજયભાઈ. ધોરણ 2 જે વિદ્યાર્થીઓના નામ બોલો એ ઝડપથી સ્ટેજ ઉપર આવશે. ગણેશિયા રુદ્ર સુરેશભાઈ, ગણેશિયા રુદ્ર સુરેશભાઈ, બારૈયા પ્રિન્સ રૂપેશભાઈ, ખાખરિયા મિત નીતિનભાઈ, સાબરિયા એન્જલ જયેશભાઈ, છેલાણીયા કુલદીપ ગોપાલભાઈ, ભદેવાડિયા ભૂમિકા રાજેશભાઈ, માલકિયા મિત અજયભાઈ, વાઘાણી કાવ્યા ચતુરભાઈ, સીતાપરા રામજી અજયભાઈ, વાઘાણી નવગણ સંજયભાઈ.
ધોરણ 2 માં જે વિદ્યાર્થી બાકી હોય તે ઝડપથી આવશે. ગણેશે રુદ્ર સુરેશભાઈ, બારૈયા પ્રિન્સ રૂપેશભાઈ, ખાખરિયા મિત નીતિનભાઈ, સાબરિયા એન્જલ જયેશભાઈ, છેલાણીયા કુલદીપ ગોપાલભાઈ, ભદેવાડિયા ભૂમિકા રાજેશભાઈ, માલકિયા મિત અજયભાઈ, વાઘાણી કાવ્ય ચતુરભાઈ, સીતાપુરા રામજી અજયભાઈ, વાઘાણી નવગણ સંજયભાઈ અને પાટડિયા મીરા શ્રવણભાઈ. ત્યાર પછી ધોરણ 3 ધોરણ 3 ના વિદ્યાર્થીઓ ઝડપથી સ્ટેજ ઉપર આવશે. જે વિદ્યાર્થીના નામ બોલું છું: સારલા હરેશ નિલેશભાઈ, આંતરેસા પલક રજનીભાઈ, ચૌહાણ પ્રિન્સી હસમુખભાઈ, જેતપુરા રવિ મનસુખભાઈ, મકવાણા માહી ચેતનભાઈ, પરેચા માનવ દેવજીભાઈ, થરેસા મનસ્વી વિપુલભાઈ, સોયગામા લક્ષ્મી રણજીતભાઈ, પીપળિયા પ્રિયંક સતીશભાઈ, થરેસા સિયાંશી જગદીશભાઈ, વઢડેકિયા પ્રિયાંશી મંજીભાઈ, વઢડેકિયા રાજવીર પ્રતાપભાઈ, મકવાણા માહી ચેતનભાઈ, કગથરા માનસી દિલીપભાઈ. હજી થોડાક વિદ્યાર્થીના નામ જે છે એ બાકી છે, જેમણે જાહેર કરું છું. કગથરા માનસી દિલીપભાઈ, વિરાણી સાક્ષી દીપકભાઈ, છેલાણીયા દેવાંશી અશોકભાઈ, ધોળકિયા આયુષ મહેશભાઈ, ઉચાણા સામજી ભરતભાઈ, ભોજવિયા માહી મનોજભાઈ, સીતાપુરા આર્યન ચેતનભાઈ, દલસાણિયા કાવ્યા રાજેશભાઈ, ચૌહાણ હેતવી સંદીપભાઈ, કિંદરખેડિયા પ્રિયાંશી ચંદુભાઈ, અગેચાણિયા ધાર્મી મુકેશભાઈ, ઝાલણિયા પંકજ ઉમેશભાઈ, આંતરેસા નિયતિ અર્જુનભાઈ, ધંધુકિયા યશરાજ રવિભાઈ, બજાણિયા દર્શન ભાવેશભાઈ, વાઘેલા ધ્રુવી અમિતભાઈ, મકવાણા કૃણાલ જગમાલભાઈ, ગણેશિયા જેનિસા વિપુલભાઈ. જે વિદ્યાર્થીઓએ ધોરણ 1 અને 2 કે જે વિદ્યાર્થીઓએ શિલ્ડ પ્રાપ્ત કરી લીધા છે તે તેમજ તેમના વાલીઓની નમ્ર વિનંતી કે બાજુમાં જમણવારનું કાઉન્ટર જે છે શરૂ થઈ ગયું છે. તો જે વિદ્યાર્થીઓને શિલ્ડ મળી ગયા છે એ વિદ્યાર્થીઓ જમવા માટે જઈ શકે છે. જમવામાં પણ થોડોક સાથ સહકાર આપજો. વ્યવસ્થા જે છે એ ખોરવાની એની કાળજી રાખજો. નિરાતે જે છે શાંતિથી એક પછી એક એ જમવા જઈ શકો છો. પણ જે વિદ્યાર્થીને શિલ્ડ મળી ગયા છે ધોરણ 3 સારલા હરેશ નિલેશભાઈ. ફરી વખત એક વખત નામ બોલું છું, કદાચ પાછળથી હાજર ન હોય તો આવી જાજો. સારલા હરેશ નિલેશભાઈ, આંતરેસા પલક રજનીભાઈ, ચૌહાણ પ્રિન્સી હસમુખભાઈ, જેતપુરા રવિ મનસુખભાઈ, મકવાણા માહી ચેતનભાઈ, પરેચા માનવ દેવજીભાઈ, થરેસા મનસ્વી વિપુલભાઈ,
સોયગામા લક્ષ્મી રણજીતભાઈ, પીપળિયા પ્રિયંક સતીશભાઈ, થરેસા સિયાંશી જગદીશભાઈ, વજરેકિયા પ્રિયાંશી મંજીભાઈ, વજરેકિયા રાજવીર પ્રતાપભાઈ, મકવાણા માહી ચેતનભાઈ, કગતરા માનસી દિલીપભાઈ, વિરાણી સાક્ષી દીપકભાઈ, છેલાણીયા દેવાંશી અશોકભાઈ, ધોળકિયા આયુષ મહેશભાઈ, ઉચાણા સામજી ભરતભાઈ, ભોજવ્ય માહી મનોજભાઈ, સીતાપરા આર્યન ચેતનભાઈ, દલસાણીયા કાવ્ય રાજેશભાઈ, ચૌહાણ હેતવી સંદીપભાઈ, કિંદરકડિયા પ્રિયાંશી ચંદુભાઈ, અગેજાણીયા ધાર્મી મુકેશભાઈ, ઝાલણીયા પંકજ ઉમેશભાઈ, આંતરેસા નિયતિ અર્જુનભાઈ, કંધુકી હસરાજ રવિભાઈ, બજાણીયા દર્શન ભાવેશભાઈ, વાઘેલા ધ્રુવી અમિતભાઈ, મકવાણા કૃણાલ જગમાલભાઈ, ગણેશિયા જેનિસા વિપુલભાઈ. ત્યાર પછી ધોરણ 4 ના જે વિદ્યાર્થીઓએ ત્રીજું ધોરણ પૂરું કરી અને ચોથા ધોરણમાં જેમને પ્રવેશ મેળવ્યો છે તે તમામ ધોરણ 4ના વિદ્યાર્થીઓ એક પછી એક સ્ટેજ ઉપર ઉપસ્થિત થશે. ધોરણ 4ની પરીક્ષા જે છે 3ની પરીક્ષા આપી ધોરણ 4ના વિદ્યાર્થીઓ અહીંયા પણ સ્ટેજ ઉપર આવી જશે. એના નામ બોલું છું. છેલાણીયા વિરાટ સંજયભાઈ, છેલાણીયા આયુષ જીતેશભાઈ, છેલાણીયા ઉમંગ શૈલેષભાઈ, ગાભી વિરલ જયેશભાઈ, ગાભી મિત મહેશભાઈ, સિચણાદા ધ્રુવી જિજ્ઞેશભાઈ, જજવાડિયા દક્ષા સુધીરભાઈ, ઉઘરેજા પ્રિયંક હરેશભાઈ, વાઘાણી પ્રિયાંશી અજયભાઈ, સાંતલપરા શ્રીયા રાજેન્દ્રભાઈ, કલાડિયા ખુશાલી પ્રવીણભાઈ, ભેગામા શિવાની વિજયભાઈ, ડાભીકરણ રાજેશભાઈ, કુકવા હરસાલી પ્રવીણભાઈ, ભોજવ્યા પરેન દિવ્યેશભાઈ, જંજવાડિયા સુમિત રસિકભાઈ, બારિયા કુલદીપ રાજેશભાઈ, બારિયા જય કમલેશભાઈ, જંજવાડિયા મેહુલ બિપિનભાઈ, ગણેશિયા તુલસી જયંતિભાઈ, કગતરા દક્ષ મહેશભાઈ, છેલાણીયા મીરા ગોપાલભાઈ, સુરેલા કાર્તિક નીતિનભાઈ, ધોળકિયા સંજય શંકરભાઈ, ફતેવાડિયા દિશા રાજેશભાઈ, જંજવાડિયા સિદ્ધરાજ આકાશભાઈ, દેગામાં આર કે ધીરુભાઈ, રાઠોડ કાર્તિક નવગણભાઈ, અગેજાણીયા પૂજા પ્રવીણભાઈ, ધોળકિયા નાયરા સંજયભાઈ. તમામ આગેવાનો તેમજ બહેનો વાલીશ્રીઓની નમ્ર વિનંતી કે બાજુમાં જમવાનું કાઉન્ટર શરૂ થઈ ગયું છે, તો જેમને શિલ્ડ પ્રાપ્ત થઈ ગયા હોય એ તમામ વાલીશ્રી જમવા માટે જઈ શકે છે. કન્યા સાવજ ગરજે, સાવજ ગરજે, વનરા વનનો રાજા ગરજે, ગીરકા ઠાનો કેસરી ગરજે, એરાવતકોટનો એરી ગરજે, મોફાડીમાં તેલો ગરજે, નાનો એવો સંદર ગરજે, ઉગમણો આથમણો ગરજે, ક્યાં ક્યાં ગરજે, ક્યાં ક્યાં ગરજે, બાવળના ઝાડામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, ગામતણા પાદરમાં ગરજે, થરથર કાપે, થરથર કાપે, વાળા માવા છરડા કાપે, કુબામાં બાળકડા કાપે, સરિતાઓના જળપણ કાપે, જળને ચેતન સૌએ કાપે, આંખ જબુકે, આંખ જબુકે, કેવી એની આંખ જબુકે, વાદળમાંથી વીજ જબુકે, જોટે ઉગી બીજ જબુકે, સામે ઊભું મોત જબુકે, ઝડપા ફાડે, ઝડપા ફાડે, ડુંગર જાણે ડાચા ફાડે, જોગી જાણે ગુફા ઉઘાડે, જમરા જાનું દ્વાર ઉઘાડે, પૃથ્વીનું પાતાળ ઉઘાડે, ચારણ કન્યા, ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, શ્વેત સુવાળી ચારણ કન્યા, 14 વર્ષની ચારણ કન્યા, લાલ હિંગોળી ચારણ કન્યા, ત્રાળ ગજાવે ચારણ કન્યા, ઊભો રહેજે, ઊભો રહેજે, ત્રાળ પડી કે ઊભો રહેજે, ગિરના કુત્તા ઊભો રહેજે, કાયર કુત્તા ઊભો રહેજે, ભૂખ મરાતું ઊભો રહેજે, પેટ ભરાતું ઊભો રહેજે, સિંહણ તારો બળવીર ભાગ્યો, રણમેલીને કાયર ભાગ્યો, હાથીનો હરનારો ભાગ્યો, જોગીનાથ જટાળો ભાગ્યો, રણમેલીને કાયર ભાગ્યો, નાનો એવો સુંદર ભાગ્યો, નરથઈ તું નારીથી ભાગ્યો, નાનકડી છોડીથી ભાગ્યો. હલો, તમામ આયોજક ટીમના સભ્યોને ખાસ વિનંતી, ઝડપથી સ્ટેજ ઉપર હાજર થઈ જાય.